કૃષ્ણનગરી દ્વારકામાં જન્માષ્ટમી ઉત્સવ 5252મો ધામધૂમપૂર્વક ઉજવાઈ રહ્યો છે। આ જન્માષ્ટમી ઉત્સવ છે, ભગવાન દ્વારકાધીશનો જન્મ રાત્રે 12 વાગ્યાના થશે। ત્યારે હું દ્વારકામાં આપને જે કીર્તિસ્તંભથી જે ભક્તો છે તે ઘોડાપુરની જે ઉમટ્યા છે ને આપ જોઈ શકો છો કે લાંબી લાંબી કતારોમાં ભક્તો ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા જઈ રહ્યા છે। હાલમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે અને જે તંત્ર દ્વારા જે સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે કે બેડીગેટની અંદરથી કીર્તિસ્તંભ થઈ અને બિલકુલ લાઇનમાં જવાનું છે અને 56 સીડી જે સ્વર્ગદ્વાર થઈ ભગવાન દ્વારકાધીશના દર્શન કરીને મોક્ષ દ્વારથી નીકળવાનું છે। ત્યારે આપને સંદેશ ન્યૂઝના ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ ઉપરથી આપના દ્રશ્યો બતાડી દેવામાં આવે છે કે વહેલી સવારથી જે ભક્તો છે તે ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા જઈ રહ્યા છે। કોઈ જાતની અસુવિધા નથી અને બિલકુલ શિસ્તબંધ જે હાલમાં લાઇનમાં ભક્તો દૂર દૂરથી આવીને ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા જઈ રહ્યા છે। ખૂબ જ આ જન્માષ્ટમી ઉત્સવનો આનંદ અને ઉલ્લાસ છે ને સમગ્ર દ્વારકા વાસીઓ જે છે ખાસ કરીને ભગવાન દ્વારકાધીશના રાત્રિના જે 12 વાગ્યાનો જન્મ થશે તેમની રાહ જોઈ રહ્યા છે। અનિલ લાલ, સંદેશ ન્યૂઝ, દ્વારકા।